હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી રજવાડી ડ્રાયફ્રૂટ સાબુદાણાની ખીચડી બનાવવા જઈ રહી છું. તો આગળ હવે હું તમને તેનો વિડીયો બતાવીશ. ઓકે ફ્રેન્ડ્સ. હેલો ગાઈઝ, અહીંયા સાબુદાણાની ખીચડી બનાવવાની છે આપણે. તો હું અહીંયા સાબુદાણાને પલાળી દઉં છું. સાબુદાણાને 1 થી 2 કલાક પલાળી રાખવાના, પછી આપણે તેની ખીચડી બનાવીશું. પહેલાં તમે જોઈ શકો છો કે આપણે તેને 2 પાણીએ ધોઈ લેશું, એટલે તેમાં જે ડસ્ટ હોય તે નીકળી જાય, ધૂળ નીકળી જાય, અને પછી આપણે તેને ચોખ્ખું પાણી નાખીને પલાળી લેશું. આ રીતે આપણે સાબુદાણાને ધોઈ લીધા છે, અને હવે આપણે તેમાં પાણી નાખીને 2 કલાકે રાખી દેશું, એટલે તે એકદમ ફૂલીને ટોપા જેવા થઈ જશે, એટલે આપણા સાબુદાણા પલળી જશે. તો હવે અહીંયા આપણે તેને પલાળવા રાખી દઈએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ. હેલો ગાઈઝ, અહીંયા આપણે ગેસ ચાલુ કરીએ છીએ. તેની ઉપર એક કઢાઈ મૂકીએ છીએ. તેમાં આપણે 3 ટેબલ સ્પૂન જેવું તેલ મૂકીશું. અહીંયા આપણે સાબુદાણાની ખીચડી વઘારીએ છીએ. તમે જોઈ શકો છો કે અહીંયા અમે સાબુદાણાને 2 કલાક રાખીને કાઢી લીધા છે ચાયણીમાં. તો પાણી બધું નીતરી જશે, અને હવે આપણે તેનો વઘાર કરીશું. અહીંયા આપણા સાબુદાણા એકદમ સરસ એવા ફૂલી ગયા છે. તમે જુઓ છો કે એકદમ આપણા સાબુદાણા સરસ એવા થઈ ગયા છે. તો અહીંયા આપણે અડધી ટીસ્પૂન જેટલું જીરું નાખીએ છીએ. જીરું જરીક તતડે એટલે આપણે 2 લાલ મરચાં નાખીએ છીએ. પછીથી આપણે તેમાં લીમડો નાખીએ છીએ. લીમડો તતડે એટલે પછી આપણે તેમાં 2 ચમચી જેવા આદુ મરચાં પીસી લીધા છે, જે આપણે આમાં ઉમેરીશું. અને અહીંયા મેં 2 બટેકાને બાફી લીધા છે, તેના આ રીતે પીસીસ કરી લીધા છે. તો હવે આપણે તેને નાખીશું તેમાં. અહીંયા આ રીતે બધું દરેક સાતળી લઈએ. અહીંયા આપણે 1 થી 1.5 ચમચા જેવા સિંગદાણા લઈએ છીએ. તેને આપણે મિક્સરમાં પીસીને તેનો પાવડર કરી લઈશું. તો હવે અહીંયા તમે સિંગદાણાનો પાવડર, અધકચરો પાવડર કરેલો છે, તે અહીંયા તમે નાખવાનો છે. આપણે આમાં સિંગદાણાનો પાવડર નાખી દીધેલો છે. હવે આપણે તેમાં મસાલા કરીશું. અહીંયા આપણે અડધી ટીસ્પૂન મીઠું લઈએ છીએ, અડધી ટીસ્પૂન હળદર લઈએ છીએ, 1 ટીસ્પૂન જેવું મરચું લઈએ છીએ. તીખું મોરું તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો. હવે આ બધી વસ્તુને મિક્સ કરી લીધી છે. હવે આપણે તેમાં સાબુદાણા નાખીશું. હવે સાબુદાણા નાખીને બધું આપણે મિક્સ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી સાબુદાણાની ખીચડી રેડી થઈ ગયેલ છે. ઓકે ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણે સાબુદાણાની ખીચડીને આ રીતે સર્વ કરીશું. ઉપરથી આપણે ખારી સિંગ સ્પ્રિંકલ કરીએ છીએ, અને માથે આપણે ધાણા નાખીશું, જે કોથમેરી. તો અહીંયા આપણી રેડી છે સાબુદાણાની ખીચડી. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા. ઓકે ફ્રેન્ડ્સ. તો નેક્સ્ટ વિડીયોમાં અહીંયા આપણે સાબુદાણાની રજવાડી ખીચડી બનાવેલી છે, જેની ઉપર કાજુ, બદામ અને કિસમિસ નાખીએ છીએ, અને સાથે આપણે કેરીનો રસ અને દહીં સર્વ કરેલ છે, અને સાથે આપણે લીલા મરચાં પણ રાખેલા છે.
તો તમને આ સાબુદાણાની રજવાડી ખીચડીનો વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો. ઓકે ફ્રેન્ડ્સ.